લઈએ તો ગઈકાલની તેજી બાદ આજે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે અને જ્યાં કોમેક્સના ભાવની વાત કરીએ તો $4200ની આસપાસ કારોબાર થઈ રહ્યો છે અને સ્થાનિક બજારની વાત કરીએ તો 1,27,499ની આસપાસ કિંમતો જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફેડ દ્વારા વ્યાજદર કાપની સંભાવના વધતા ગઈકાલે સોનાની કિંમતો 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચી હતી, જોકે ત્યાંથી થોડું દબાણ જોવા મળ્યું છે। ઉપલા સ્તરોથી જતીનજી આપણને થોડું એવું દબાણ દેખાયું છે, પણ એટલું વધારે દબાણ નથી, મામૂલી દબાણ બન્યું છે। તો સોનાની ચાલ તમને કઈ રીતની લાગી રહી છે અને જે રીતે રૂપિયો ડેપ્રિશિએટ થઈ રહ્યો છે એની સોના ઉપર કઈ રીતની ઇમ્પેક્ટ રહેશે? ખાસ જો આપણે MCX લેવલની વાત કરીએ તો રૂપિયાની અસર કેવી રહેશે? રૂપિયાએ ઘણું ઇમ્પેક્ટ કર્યું છે ઘરના। અમુક દિવસો એવા આવ્યા છે જેમાં કોમેક્સે ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર દેખાડ્યો હતો અને એના સામે આપણો MCX પર ગોલ્ડ જે છે ક્યાંય ને ક્યાંય ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યો છે। નેગેટિવ અગર ટ્રેન્ડ કોમેક્સમાં છે તો અહીંયા ફ્લેટ છે, અને અગર ફ્લેટ છે કોમેક્સમાં તો અહીંયા પોઝિટિવ છે, કેમ કે રૂપિયો જે છે એ પડી રહ્યો છે। તો ડેફિનેટલી રૂપિયાની અસર જે છે એ સ્ટ્રોંગલી જોવા મળી છે છેલ્લે 1-2 મહિનાના અંદર। 88 પછીથી લઈને અત્યાર સુધીમાં, ઇનફેક્ટ 8750 થી લઈને અત્યાર સુધીમાં જે ₹2નો ફોલ આવ્યો છે રૂપિયાના અંદર, એ ઘણા અમથા પર્સન્ટેજ વાઇઝ આપણે જોવા જઈએ તો 2.5-3%નું ઓલમોસ્ટ 2.5% જેટલું એનું ઇમ્પેક્ટ આવ્યું છે આપણે ગોલ્ડ પ્રાઇસીસના અંદર। સો 90 પછી જો રૂપિયો રિએક્ટ કરે છે પોઝિટિવ સાઇડ પર, તો ગોલ્ડ પર થોડુંક ત્યાંનું અસર જરૂર જોવા મળી શકે છે। અને કોમેક્સ ગોલ્ડ પર આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય થોડુંક રેઝિસ્ટન્સ અહીંયાથી દેખાઈ રહ્યું છે। 4220 થી લઈને 4250, મેઇનલી 4250 ના આજુબાજુ જ્યારે બી પ્રાઇસીસ આવે છે ત્યારે થોડુંક એના અંદર પ્રેશર જે છે બિલ્ટઅપ થતું દેખાઈ રહ્યું છે। આ વસ્તુ મિડ ઓફ નવેમ્બરમાં પણ જોવા મળ્યું હતું, જ્યાં 4250ના પાસે પ્રાઇસ આવ્યા હતા અને ત્યારબાદ એના અંદર પ્રોફિટ બુકિંગ આવીને 4000 સુધીના લેવલ્સ ટેસ્ટ થયા હતા। હવે પાછું આપણે અર્લી મંથ ઓફ ડિસેમ્બરમાં પાછા 4250ના લેવલ્સ ટેસ્ટ કર્યા છે ગઈકાલે 1 ડિસેમ્બરે, અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ એના અંદર જોવા મળ્યું છે। 4200ના ઉપર જ્યાં સુધી મેન્ટેન છે ત્યાં સુધી ટ્રેન્ડ અહીંયાથી ઇમિડિયેટ બેસિસ પર નેક્સ્ટ 2 to 3 ડેઝ માટે ટ્રેન્ડ કંઈ નેગેટિવ તો નથી દેખાઈ રહ્યો। જો 4200ના નીચે આપણે અગર ટ્રેન્ડ કરવા માંડીએ છીએ તો વળી પાછા 4100 સુધીના લેવલ્સ રેપિડ પેસથી આવી શકે છે। એક નાનકડો સેલ ઓફ તમને જોવા મળી શકે છે ગોલ્ડના અંદર। જો 4200ના ઉપર આપણે મેન્ટેન કરતા રહીએ છીએ તો 4250 ને 4200 આ જે રેન્જ છે એના પાસે એક બેઝિંગ રેન્જ બનાવતો જોવા મળી શકે છે। અને જો બેઝિંગ રેન્જ ફોર્મેશન બનતી જશે તો ડેફિનેટલી અહીંયાથી પોઝિટિવ ઇમ્પેક્ટ મળશે ગોલ્ડને। સો ધ્યાન એ રાખવાનું છે દર્શકોએ કે 4250 ને 4200ના વચ્ચે અગર ટ્રેડ કરે છે તો એક બેઝ ફોર્મેશન સમજજો આને હાયર લેવલ્સ પર, અને જો 4200નો લેવલ તૂટી જાય છે તો એમ સમજો કે એક નાનો કરેક્શન 4100 સુધી આવી શકે છે। MCX પર આનું વર્ણન જોવા જાઓ, ટ્રેડ સેટઅપ કેવી રીતે કરવું, તો જ્યાં સુધી ફેબ્રુઆરી ગોલ્ડની વાત કરીશું જે રોલિંગ કોન્ટ્રાક્ટમાં હમણાં ટ્રેડેબલ છે, 1,30,000ના ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી આના અંદર શોર્ટફોલનું ઇનિશિએશન નથી કરવાનું। 1,30,300ના આજુબાજુ કે 1,30,400ના આજુબાજુ એના અંદર બાઇંગ ઇનિશિએટ કરવાનું છે। સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ રહેશે 1,29,900ના નીચેનો। 1,29,900ના નીચે ટ્રેડ થવાનું ચાલુ કરી દે છે લોંગ પોઝિશનમાંથી એક્ઝિટ કરીને શોર્ટ પોઝિશન બનાવીને 1,28,500 સુધીના ટાર્ગેટ રાખીને શોર્ટ ઇનિશિએટ કરી શકો છો। હાયર સાઇડ પર 1,31,200 સુધીના ટાર્ગેટ રાખવાનું છે। ઓકે, તો સોનામાં કયા સ્તરો પર કઈ રીતની રણનીતિ રાખવાની રહેશે એ ડિટેલ આપણે અહીંયા આગળથી વાત કરી છે। અને સોના બાદ હવે આપણે જો ચાંદીની વાત કરી લઈએ તો સોનાની સાથે ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી વેચવાલી આવતા દેખાય, અને અહીંયા વૈશ્વિક બજારમાં $58ની નીચે કારોબાર રહ્યો છે। અને સ્થાનિક બજારમાં જો આપણે વાત કરીએ, સ્થાનિક બજારમાં ચાંદીમાં મોટો ઘટાડો આપણને દેખાઈ રહ્યો છે। લગભગ ₹3,000નો ઘટાડો ચાંદીમાં આપણે જોઈ રહ્યા છે। પર્સન્ટેજ વાઇઝ વાત કરીએ તો 1.68%નું દબાણ, અને ચાંદી 1,75,200ની આસપાસ કામકાજ કરી રહી છે। ચાંદીને કઈ રીતે જુઓ છો? ચાંદીમાં જે આ ₹3,000નો ઘટાડો દેખાઈ રહ્યો છે, પ્રોફિટ બુકિંગ સમજવું જોઈએ કે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં જે ઉપલા સ્તરોથી આ દબાણ બન્યું છે એને કઈ રીતે સમજાવશો જતીનજી? ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ છે હાયર લેવલ્સ પર, જે હિસાબથી 60ના આજુબાજુનું એક લેવલ ટેસ્ટ કરવાની કોશિશ કરી હતી, એક એટેમ્પ્ટ લીધો હતો ગઈકાલે 5900ના ઉપર આપણે ઓલમોસ્ટ 5900 સુધી, $59 સુધી આપણે એક લેવલ જોયા હતા સિલ્વરના અંદર ગઈકાલે લેટ નાઇટે, અને ત્યારબાદ એના અંદર પછી પ્રોફિટ બુકિંગ આવ્યું છે અને જે એને $57 પાસે હમણાં લઈને આવ્યું છે। મારું એમ માનવું છે કે જો હાયર સાઇડ પર હવે થોડું પ્રોફિટ બુકિંગ આવે છે, 5750 એક હર્ડલ દેખાઈ રહ્યું છે મને કોમેક્સના સ્પોટ પ્રાઇસીસની હવે વાત કરીશું, જે હમણાં 57 પાસે ચાલે છે, તો લોઅર લેવલ્સ પર 55 લેવલ્સ અને 5450 પાછું ટેસ્ટ થવા જઈ શકે છે।
$55 પાસે એકવાર જ્યારે ટેસ્ટ કરવા આવશે ત્યારબાદ એના અંદર કેવું રિએક્શન આવે છે કે ડબલ રાઉન્ડ ઓફ સેલિંગ આવે છે કે ત્યારબાદ બાઇંગ આવે છે એ જોવાનું ઇમ્પોર્ટન્ટ રહેશે. બટ એઝ ઓફ નાઉ એમ લાગે છે કે થોડું વીકનેસ સાથે ટ્રેડ કરતું દેખાઈ રહ્યું છે, તો $55 પાસે આવી શકે છે. આપણે એમસી એક્સપાયરીનું વર્ણન જોવા જઈએ તો 1,75,000 થી લઈને 1,76,000 સુધી આવી શકે છે. માર્ચ મહિનાના કોન્ટ્રાક્ટની વાત કરું છું, જે હવે રોલિંગ કોન્ટ્રાક્ટ આવી ગયો છે, જે હમણાં 1,79,000 પાસે ચાલી રહ્યો છે. તો એ 1,75,000 સુધી આવી શકે છે. શોર્ટ કરીને ચાલી શકો છો, જેને બી ઇનિશિએટ કરવું છે શોર્ટ સાઇડના ટ્રેડ જે છે જે આપણા નાના ઇન્વેસ્ટર્સ છે, જે ઓછો રિસ્ક લઈને ચાલે છે માર્કેટના અંદર, એમના માટે મારી સલાહ રહેશે કે પુટ સાઇડના અંદર તમે ધ્યાન રાખીને ચાલો, કેમ કે જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે ફ્યુચર્સના અંદર રિસ્ક થોડું વધી જાય છે હમણાં, જે હિસાબથી મોટા મોટા ગેપ્સ અને મોટી રેલીઝ આવી જાય છે એના અંદર. તો 1,70,000 જે પુટ ઓપ્શન છે એના અંદર બાઇંગ કરીને ચાલી શકો છો. તમારું એન્ટ્રી લેવલ જે છે 1,70,000 પુટના અંદર જે ડિસેમ્બર મંથનો છે એની તમારી એન્ટ્રી લેવલ હોવી જોઈએ 3,500 થી લઈને 3,600 વચ્ચે, જે હમણાં 3,700 પાસે ચાલી રહ્યું છે. થોડુંક ઘટે ત્યારે તમારે એની અંદર બાઇંગ કરવાનું છે. 3,500 3,600 આજુબાજુ 2,800 તમારો એનો સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઇડ પર 4,200 4,500 સુધીના ટાર્ગેટ રહેશે તમારો. સિલ્વરનું 1,70,000 પુટ ડિસેમ્બર મંથનું એના અંદર બાઇંગ કરવાનું સલાહ આપી રહ્યો છું. સિલ્વર મિનીનો કોન્ટ્રાક્ટ છે, એમાં પણ તમે કરી શકો છો. ઓકે, તો સિલ્વર માટે 1,70,000 પુટ છે ડિસેમ્બરનો, એને તમે બાય કરીને ચાલો. 2,800નો સ્ટોપ લોસ, 4,200ના ટાર્ગેટને ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આ ચાંદીને માટે સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે